નમસ્કાર દર્શક મિત્રો, આપણે આવ્યા છે. તમારું નામ શું? ભગવાનભાઈ. એકવાર આપણે મળ્યા હતા ને ભગવાનભાઈ? હે સીધું દઈ ગયા હતા ને આપણે. આ જો ભગવાનભાઈ ને આપણે મળ્યા. ભગવાનભાઈ ના બધા છોકરાઓ છે. બધા જો તમારે કેટલા બધા છોકરાઓ છે? 7 છોકરા છે. 7 છોકરાઓ છે ને. હવે આપણે બધાને અહીંયા આવો. આપણે બધાને આપણે નાસ્તો કરીએ. અહીંયા આવો, અહીંયા આવો ભગવાનભાઈ, આવો મારી પાસે. પહેલા આવે તો જઈ ગયા હતા. અહીંયા આવો ને ભગવાનભાઈ. અહીંયા છોકરા અહીંયા મારી પાસે બધા આવો. ભાઈ હાલ 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 હાલ. ચટણી કાઢો આપણે બધી. હાલો મિત્રો, આજે આપણે આવ્યા છે. જો આ ભગવાનભાઈ ને એના બધા નાના નાના છોકરા જો બતાવો તમારે. આ બધા જે છે તમે આ બધું ભંગારનું ને એવું બધું કામ કરતા હોય છે. ઘણીવાર ભગવાનભાઈ મને મળે છે, પણ આપણે એમનાથી થઈ શકતું હોય ત્યારે આપણે એમને મદદ પણ આપણે ભગવાનભાઈ આપણે કરી છે ને તમારે શું? હા, ત્યારે આપણે મદદ પણ આપણે કરીએ છીએ. તો આજે હું તમને ભગવાનભાઈને હું જોઈ ગયો એટલે મને એમ થયું કે આપણે પણ ભગવાનભાઈની યારે આપણે નાસ્તો આપણે પણ બધા આપણે કરીએ એમ. એટલે ભગવાનભાઈ આપણે બધા આજે એને જીરાભાઈ અમારા ભજીયા વખણે સમજ્યા કે નહીં? હા, એટલે આજે આપણે બધા છે ને સાથે કરીને આપણે બધા ભજીયા ને આપણે બિસ્કીટ ને બધા ખાઈએ આપણે. બરાબર ને ભગવાનભાઈ? શું? હાલો આપણે બધા હાલો હાલો છોકરીઓ હાલો આપણે બધા લ્યો હાલો આપણે બધા ખાવા હાલો. હાલ્યો લ્યો બેન હાલો હાલો દીદી હાલો હાલો આવી ગયા ને? હાલો હાલો બરાબર. હાલો બધા બિસ્કીટ બધા છે. હા, બે વાત તમારો લઈ ગયો. હાલો છોકરા, જો બિસ્કીટ ખાવા હોય બિસ્કીટ ખાય તમારે. બરાબર. હાલો ખાવા બોલો આપણે બધા. હાલો હાલો ભજીયા ખાવા હાલો બધા આપણે. હા, જે તમારે બિસ્કીટ ભજીયા જે ખાવા હોય ને બધા ખાવો તમે. હાલો જો આપણે આજે એને બિસ્કીટ ભજીયા ને આપણે ખવડાવી છીએ. કારણ કે ભગવાનજીભાઈ ઘણી વાર મળે છે ને પોતે મજૂરી કામ કરતા હોય છે. તો આપણે એમને પણ બધા પરિવારને આપણે ખવડાવીને આપણે આ સાથે ભજીયા થોડોક ખાતું આપણે એટલે આપણે નાસ્તો કરવાના છે ભગવાનજીભાઈ સાથે. ખાઓ 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 બધા ખાઓ આપણે તમે. હા, સીધું આપણે તો બધા જે ભગવાન દેવડાવે ને બધું દેવાનું ભગવાન. બરાબર ને? હા, પાટાવટીને આવ્યા હતા. હા, બધા તમારે તેલ મીઠું મરચું ને બધું. હા, બરાબર બરાબર સાચી ભગવાનજીભાઈ ઓળખી જ રહ્યો. હાલો ભાઈ, આપણે જો આરે નાસ્તો કરી છીએ. તમે આ બધા જરા બતાવો દૂરથી બધાને. અમારા જો બધા જ સાથે આપણે બેસીને આપણે નાસ્તો કરીએ આપણે ભગવાનજીભાઈ આરે. ભગવાનજીભાઈ બરાબર ને? ચાલો મનીષા ભણવા જાસ કે ને? ભણવા જવાનું મનીષા. સાજન અમે કઈ તમે ઓલો બરફ લઈ આવતા નહીં? શું લઈ આવો છે ને? આટલું હા, તમે રમત હમણાં દોડા દોડી કરો કરાવે.
આ બધા ભગવતી તમારા છોકરા છે? કેટલા છોકરા તમારે? 1, 2, 3, 4, 5, 6, 7. 7 છોકરા. છોકરી બાપુ. હાથે આ છોકરી? અને 2 છોકરા. 2 છોકરા, એક છોકરો. એક ઘરે છે? હા. મોટો છે? હા, એ મોટો. હે હા. મજા આવે ને હે છોકરાઓ? વાહ, મોજ કરો. આ એમ વાહ ભાઈ વાહ. બાપા બીજા એટલા બધા ખાયા. હા એમ જો આપણે પણ બધા સાથે જમી જઈએ. આપણે પણ બધાને જો બધા આપણી સરકાર છે બધા બીજા મનુષ્ય માત્ર બધા જે છે એક જ છે. મારી દ્રષ્ટિએ ભગવાનજીભાઈ ને ભાટીભાઈ બધા સરકાર છે. આ તો ભગવાને બધા ભગવાનજીભાઈ મજૂરી કામ કરે ને અમે થોડુંક આ પોતાનું કામ કરીએ છીએ અને આ થોડુંક આ સમાજ સેવા ભગવાનજીભાઈ કરવા દઈએ ભગવાન તો આપણે આ કરીએ છીએ સમજ્યા ભગવાનજીભાઈ. આપણે કાંઈ એવું કંઈ છે નહીં. તો મિત્રો તમને પણ જો ભગવાને આપ્યું હોય ને તો તમે પણ કંઈક આવી સેવા કરો અને આવા જે ગરીબ માણસો છે એને પણ તમે આપીને તમે પણ સ્તુત્ય કાર્ય કરો એવી પણ હું બધાને એક પ્રેરણાત્મક વાત કરવા માંગુ છું અત્યારે. ભણાવવા જોઈએ તમારે હો. બાપુ મારી ઘરે પહેલા આવ્યા હતા અમે તો કોઈ આધાર કાર્ડ નથી. આધાર કાર્ડ નથી? ચોરી ગયા બરાબર. દાખલા બધું હતું પણ ચોરી વહી ગયા ને એટલે અમારે હવે આધાર કાર્ડ કઈ છે જ વિસ્તારવાળા દાખલા માંગે છે. દાખલા લાવી બધું ચોરી ગયા અમારે. ચાકુ હતું ને ચાકુ બાળી નહીં. લે અને ખાલી પાર્કે બોલો. જો ભગવાનજીભાઈ પોતે બહારગામમાં ફરવા ગયા તો એના છાપરામાંથી બધા આધાર કાર્ડ ને બધા ચોરી ગયા અને એનું છાપરું બિચારાનું બારી નાખ્યું ગરીબ માણાનું. તો એટલે માણસો આવા પણ માણસો છે કે જે બધાનું કોઈ ગરીબ માણાનો તમે ઉપયોગી તો ન થાય તો કાંઈ નહીં પણ એના તમે છાપરા બારી નાખો એના આધાર કાર્ડ લઈ જાઓ. આજે જો નો આધાર કાર્ડના કારણે આજે આ બધા છોકરાઓ જો બતાવો જો આજે એ ભણ્યા વિનાના બધા આજે એના મા બાપ ભેગા ફરે છે. મિત્રો તમે જોઈ શકો છો. જો રહેવાનું ના પાડે માં કે બધા આવે ને તો કે અમારી જગ્યા અમારી જગ્યા. હા જો રહેવાની પણ બધા ના કી જાય તમને રહેવા પણ ન દઈએ. તમે વિચાર કરો હવે માણસોને આમાં કરવું કેમ હવે? જો ચોટીલા સરપંચ નો કાઢી હવે નવી સ્ટેપ આવી ગઈ છે. લે હા હવે બધી વાત સાચી તમારી. હા બરાબર. પેલા નીકળતું હતું કે હવે નીકળી જાય ના નીકળે. હે એમ કે હે બોલો. નીકળીએ તો પોલીસ આવે કે અમે ચોરી ગયા. હા સાચી વાત. છોકરા મજા આવી ને ખાવાની આજે? હે ગીલાભાઈ ના ભજીયા એક નંબર ના. હું ભાઈ ભજીયા એને ખાવો ગીલાભાઈ ના. હા એમ આટલું બધું કરાયું બધા બાપુ તમે આવો એટલે બધાની જોવાય લાગે. ના ના 100% હંમેશા દરેક મનુષ્ય માત્રનું તમે કામ કરો ને તો ભગવાન બધે તમને દુઆ આપે જ છે. તમે સમજ્યા કે નહીં? પણ સારું કામ કરવું જોઈએ તમારે. શું હું તમારે કોઈ દિવસ તમારી પાસેથી અપેક્ષા લઈને આવ્યો? હું એ ખવડાવી દીધું તમારે એટલે પછી તમે ક્યાં હું કે મારે કોઈ દિવસ રામ રામ નહીં આપણે અપેક્ષા નહીં તમારે. બરાબર ને? બસ સાહેબ આપણે આ બધાને કંઈક મળે અને બધાને મોજ થાય એવું કરવાનું આપણે. બસ દુઆ લાગે બસ. જો ભગવાનજીભાઈ કહે છે તમે જો કોઈને આવું કામ કરો ને તો ભગવાનની દુઆ લાગે અને તમે પણ જો આવું કોઈ સારું કાર્ય કરશો ને તો ભગવાન તમને પણ આવી દુઆ લાગશે એવું ભગવાનજીભાઈ કહે છે. બરાબર ને? ભગવાનજીભાઈની વાત સાચી છે.
માટી ટીવીના દર્શક મિત્રોને નમસ્કાર કે તમે બધાએ પણ જો આજે ભગવાનજીભાઈ ભેગો મેં પણ નાસ્તો કર્યો છે, મને પણ મજા આવી કે આવા નાના નાના માણસો સાથે પણ અમને પણ એક ભગવાનને એક નાસ્તો કરવાની અમને પણ તક આપી છે, તો અમને પણ મજા આવી અને આવું કાર્ય કરવાની ભગવાન અમને પણ જો આવી તક આપે તો અમે પણ બીજા પણ આવા બધા હરિભક્તો હશે એની અમે પણ સેવા કરશું. બસ એવી જ વિનંતી. સંતોષ કરી ભગવાન તમારું આનું કરે. બસ બસ જય ભગવાન જય ભગવાન. ચાલો ભગવાનજી ભાઈ, જય માતા. જય માતા. ચાલો.